ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી પરીસ કિચન ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છે બધાને ભાવે એવી પાણીપુરી। તો આપણે પાણીપુરીનો મસાલો બનાવવાનો છે। પહેલાં મેં 6 થી 7 નંગ બટેટા લઈ લીધા છે, એને સુધારી નાખ્યા છે। હવે આપણે એમાં ચણા મિક્સ કરી દઈશું। મિત્રો, આને બટેટાને તમે છાલ ઉતારીને લેશો તો તમને ઉખાડવામાં દિક્કત નહીં થાય, એટલે આપણે પહેલેથી જ તે છાલ ઉતારીને લેવાના છે। એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું આપણે મીઠું એડ કરી દઈશું અને બે ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું। હવે આને આપણે બાફવા મૂકી દઈશું। જ્યાં સુધી બફાય ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈએ પાણીની। હવે આપણે પાણીની ચટણી બનાવી નાખીએ। મેં આ જો 1 વાટકો ધાણા લીધેલા છે, એને આપણે નાખી દેવાના છે આમાં। તમારે જેટલા વધારે ઓછા કરવા હોય એટલા તમે નાખી શકો છો। ફુદીનો લઈ લીધો છે 2 થી 3 ટેબલ સ્પૂન। આપણે 2 થી 3 નંગ લીલા મરચાં લીધા છે। તમારે જેટલું તીખું કે વધારે મોળું કરવું હોય, તીખું વધારે ઓછું વધતું, તો તમારે એવી રીતે મરચાં લેવાના છે। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આમાં આપણે બીજા મસાલા નાખવાના નથી, નહીં તો આપણે બધું ગાળવામાં જતું રહેશે। આપણે આને હજી ચાયણીમાં પાણીને ગાળવાનું છે। 1 ચમચી આપણે આંબલીનો અને ગોળનો પલ્પ લીધો છે, એ લઈ લેશું। જો એ આમાં એડ કરી દેવાનું છે, અને ઓલામાં પાણીમાં પણ આપણે 1 ચમચી નાખવાનો છે। હવે આ બધું આપણે મિક્સર કરી દઈએ। હવે આ પાણીને આપણે ગાળી નાખવાનું છે। હવે બધા મસાલા આપણે એડ કરીશું। આ બધું પાણી મેં ગળી લીધું છે। હવે આપણે આમાં મસાલા એડ કરીશું। મેં પાણી હવે ગાળી લીધું છે। હવે આપણે એમાં મસાલા કરી નાખીએ। 1/2 ટીસ્પૂન આપણે સંચળ પાવડર લેવાનો છે, કાળા નમક। આપણે મિક્સરમાં આપણે ચટણી કરી ત્યારે આપણે મીઠું લીધેલું હતું, તો આપણે થોડુંક ઓછું નાખીશું। જો 1/2 ટીસ્પૂન હવે ત્યારે નાખીશું, નહીંતર આપણું પાણી ખારું થઈ જશે। 1 ચમચી જેટલો આપણે પલ્પ નાખવાનો છે આંબલીનો। 1 થી 1.5 લીંબુ નાખવાનો છે। હવે આપણે આ બાદશાહનો પાણીપુરીનો મસાલો નાખવાનો છે, તમે એવરેસ્ટનો પણ લઈ શકો। 1 થી 2 સ્પૂન નાખવાનો છે। આ પાણીપુરીનો મસાલો નાખો એટલે એકદમ ટેસ્ટ સરસ આવે છે। હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે। એટલે આવી રીતે તમે પાણીપુરીનું પાણી બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે। હવે એમાં ઉપર થોડા લીલા ધાણા નાખી દઈએ। આમાં તમે બુંદી પણ નાખી શકો, પણ અમે નથી બુંદી નાખતા। આમાં તમે બુંદી પણ નાખી શકો। પાણીપુરીનું પાણી રેડી થઈ ગયું છે। પાણી રેડી થઈ ગયું પાણીપુરીનું પાણી। હવે આપણે બટેટા અને ચણાનો મસાલો કરી લેવાનો છે। આપણે હવે ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ કરવા માટે। આપણે આમાં બરફ નાખવાનો નથી, આપણે આને ઠંડુ કરવા ફ્રીજમાં મૂકીશું। આપણે નોર્મલ પાણીમાં જ આ પાણી બનાવવાનું છે। હવે આપણે આ ઠંડુ કરવા માટે ફ્રીજમાં મૂકવાનું છે પાણી। મીઠું પાણી પણ બનાવી લીધું છે। આંબલી અને ગોળનો પલ્પ મેં બનાવેલો હતો, તો હવે એનું મીઠું પાણી મેં બનાવી લીધું છે। આમાં 1 ગ્લાસ પાણી નાખ્યું તો ગળ્યું પાણી આપણું રેડી થઈ ગયું છે। મેં આગળના વિડીયોમાં બતાવ્યું છે કે આંબલી અને ગોળનો પલ્પ કેવી રીતે બનાવવો। જો આપણા ચણા અને બટેટા આપણે બફાઈ ગયા છે। હવે આપણે આને મેશ કરી લઈશું। બધી કચરા મેં મેશ કરી લીધા હતા, હવે એને બધા મેશ કરી દેવાના છે એકદમ। મિત્રો, તમે છાલ ઉતારીને બટેટા બાફવા મૂકશો તો તમને ફટાફટ થશે મસાલો તમારે। આપણે હવે એમાં મસાલા કરવાના છે બેઝિક। આપણે ડાયરેક્ટ તમે કોરું મરચું ને એવું ઉપર નથી નાખવાનું, આપણે એને પાણીવાળી કરી અને પછી નાખવાનું છે। તો આપણે 1 ટીસ્પૂન લાલ મરચું લઈશું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લઈશું। આપણે બટેટા અને ચણામાં પહેલેથી મીઠું નાખેલું હતું બાફવામાં, એટલે આપણે આમાં થોડું ઓછું નાખીશું। હવે આપણે આમાં પાણી નાખી અને એની પેસ્ટ બનાવવાની છે। આવી રીતે તમે મસાલો 1 વખત કરશો તો વારંવાર આવી જ રીતે મસાલો તમે બનાવશો। હવે આમાં નાખી દેવાનું છે। હવે એમાં થોડા ધાણા નાખવાના છે।
આટલી વસ્તુ કરીને જ આપણે મસાલો બનાવવાનો છે. ડુંગળી અને સેવ આપણે પૂરીમાં ભરીએ ત્યારે જ નાખવાનું છે. આમાં આપણે ડુંગળીને સેવ નાખશું તો આપણી ડુંગળી અને સેવ પોચી પડી જાય છે. હવે આપણે આને બધું મિક્સ કરી દેવાનું છે. આપણો મસાલો રેડી થઈ ગયો છે. પાણીપુરીનો બધું સામગ્રી તૈયાર થઈ ગઈ છે. જો અમે મસાલો તૈયાર કરી નાખ્યો છે. ઝીણી સેવ છે, ડુંગળી છે, તીખું ગ્રીન પાણી છે અને આ મીઠું આંબલી ગોળનું પાણી છે. અને મિત્રો આ પૂરી છે એ મેં ઘરે બનાવેલી છે. મેં કાલના વિડીયોમાં બતાવેલો છે. આ વિડીયો તમે જોશો તો તમને જોવા મળશે. જો મિત્રો હજી પણ આપણી પૂરી એકદમ ક્રિસ્પી છે ને ક્રિસ્પી. આ પૂરી એકવાર ઘરે જરૂરથી બનાવજો, બહુ સરસ થાય છે. પૂરીની પૂરી રેડી થઈ ગઈ છે. મેં આમાં મસાલો ભરી દીધો છે. હવે આપણે આને લાજવાબ બનાવી દઈએ. આમાં ઝીણી સેવ નાખી છે મેં. તમે આમાં બુંદી પણ એડ કરી શકો છો પાણીમાં, પણ મેં સેવ નાખેલી છે. પાણીપુરીની પૂરી ભરી દઈશું હવે આપણે આમાં. ચલો મિત્રો, પાણીપુરી ખાવા. પાણીપુરી રેડી છે.